ચલો તો ગુડ મોર્નિંગ. આપણે 2 જણા છીએ. ઓકે ચલો વાંધો નહીં, 2 જણા પીએસઆઈ બનીશું આપણે. નથી થયું ગ્રેજ્યુએટ નહીં થયું હજી? ગ્રેજ્યુએશન થયું છે બાકી? બાકી તો કોન્સ્ટેબલ થઈશું. ઓકે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. નામ છે અનિકેત ભાવસાર, બરાબર છે. છેલ્લા 5 વર્ષથી સેમ ફિલ્ડમાં, 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે સેમ ફિલ્ડમાં ટીચિંગ કરાવું છું, બરાબર. અને આજે તમને ખબર જ હશે ડેમો સારો છે રીઝનિંગનો, બરાબર છે. તો રીઝનિંગની ડિસ્કશનમાં આપણે ઉતરીએ એ પહેલા ચાલો રીઝનિંગના ડિસ્કશનમાં આપણે ઉતરીએ. ઓકે ચાલો રીઝનિંગ દેખો, અત્યારે અપકમિંગ આપણી જોડે ટોટલ 3 એક્ઝામ છે એવું કહી શકાય. કઈ 3 એક્ઝામ? બરાબર. તો એક પીએસઆઈ છે, એક કોન્સ્ટેબલ છે અને એક સીસીઈ છે. કઈ છે? પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસી. બરાબર. ચલો તમને ખબર છે બધામાં કેટલા માર્ક્સનું રીઝનિંગ આવવાનું? પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસીઈ 3 એક્ઝામ છે. એમાં તમે સીસી આફ્ટર ગ્રેજ્યુએશન આપી શકો છો, પીએસઆઈ આફ્ટર ગ્રેજ્યુએશન આપી શકો છો, એટલે તમે હાલ ટાર્ગેટ કોને કરી શકો? કોન્સ્ટેબલ. બરાબર છે. ગ્રેજ્યુએશન ચાલુ છે. ઓકે ચલો અહીંયા જુઓ. તો પીએસઆઈ ની અંદર એક પાર્ટ એ કરીને પેપર આવે છે, પાર્ટ એ. એવી રીતે કોન્સ્ટેબલમાં પણ પાર્ટ એ આવશે. એમાં મેથ્સ, અહીંયા મેથ્સ અને રીઝનિંગ 2 વિષય આવશે પીએસઆઈ ની અંદર. મેથ્સ અને રીઝનિંગ જે બંને કેટલા માર્ક્સના હશે? કેટલા માર્ક્સના હશે? 50-50. કોન્સ્ટેબલ ની અંદર પાર્ટ એ માં 3 વિષય થઈ જશે, મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી. કયો થશે? મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી. મેથ્સ તમારું આવશે ગણિત 30 માર્ક્સનું, રીઝનિંગ તમારું આવશે અને ગુજરાતી તમારું આવશે 20 માર્ક્સ. અને સીસી ની અંદર પણ અહીંયા પ્રિલિમ્સ કહેવાય, અહીંયા પાર્ટ એ ના કહી શકીએ આપણે, પ્રિલિમ્સ એટલે પ્રથમ પરીક્ષા. કેમ? આ પાસ કરશો ને તો જ તમારી બીજી પરીક્ષામાં તમને આ શું કહેવાય પેપર આપવા મળશે, નહીં તો નહીં મળે. એને મેઇન્સ કહેવાય બીજી પરીક્ષા. હાલ ભલે તમારું ગ્રેજ્યુએશન નથી થયું, તમે હાલ ભલે કોન્સ્ટેબલ ટાર્ગેટ કરતા હોય, બરાબર છે, પણ તમારે સીસી વિશે, કેમ કે સીસી અપકમિંગ ભવિષ્યની અંદર ક્લાસ 3 ની અંદર જનરલી તમને સીસી વિરુદ્ધ પરીક્ષા આપવા મળશે. તો સીસી ની સિસ્ટમ સમજી લઈએ. એમાં પ્રિલિમ્સ આવે, બરાબર છે, અને આના નવા નિયમ આવી ગયા છે. કેટલા નિયમ આવી ગયા છે? નવા નિયમ આવી ગયા છે, બરાબર છે. તો એની જે પ્રિલિમ છે ને હવે 150 માર્ક્સની થઈ જશે. કેટલા માર્ક્સની? 150 માર્ક્સની. એમાં ખાલી રીઝનિંગ એટલે આપણો જે વિષય છે એ કેટલા માર્ક્સનો આવશે? 90 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? સોરી, મેથ્સ અને રીઝનિંગ કમ્બાઈન થઈને 90 માર્ક્સના આવશે. એમાં ખાલી રીઝનિંગ આવશે 60 માર્ક્સ અને મેથ્સ આવશે 30 માર્ક્સ. એકચ્યુઅલી હું મેથ્સ, રીઝનિંગ 90 માર્ક્સનું એટલે બોલી કેમ કે હું મેથ્સ એ લઉં છું, રીઝનિંગ એ લઉં છું. પર્ટિક્યુલર બેસની અંદર તમારા રીઝનિંગ લેવાનું છે, એટલે મારા 2 વિષય ભેગા થઈને 90 માર્ક્સના થાય. પણ પર્ટિક્યુલર આપણે અહીંયા બેચમાં 60 માર્ક્સનું રીઝનિંગ લેવાના છે. બીજી વસ્તુ, આ સિવાય આની અંદર ગુજરાતી આવે છે 15 માર્ક્સનું, અંગ્રેજી આવે છે 15 માર્ક્સ, અને એ સિવાય જીકે અને જીકે એટલે જનરલ નોલેજ અને જીએ એટલે જનરલ અવેરનેસ અથવા કરંટ અફેર પણ કહેવાય, એ 30 માર્ક્સનું આવે છે. તો તમે સરવાળો કરશો તો 60 ને 30 90 ને 30 120 અને 15 15 એટલે બીજા 30, ટોટલ થઈને 150 માર્ક્સ થશે. આ સીસી ની એક્ઝામ પેટર્ન છે, બરાબર છે. આ કોન્સ્ટેબલ ની પાર્ટ એ જ્યાં આપણું રીઝનિંગ આવશે કેટલા માર્ક્સનું? 30 માર્ક્સનું. અહીંયા આપણું રીઝનિંગ આવશે કેટલા માર્ક્સનું? 50 માર્ક્સ. અને અહીંયા આપણું રીઝનિંગ આવશે કેટલા માર્ક્સનું? 60. એટલે તમે કોઈ પણ એક્ઝામ જોશો ને તો બધાની અંદર રીઝનિંગ નું વેટેજ બહુ જબરજસ્ત છે, બરાબર છે. મતલબ કે હવે છે ને ગવર્મેન્ટને
કહેવાય ને કે રઘા લોકોની જરૂર નથી. હવે થોડું વિચારી શકે, પોતે તાર્કિક કોઈ વિચારો હોય એમના, બરાબર છે, એમની પોતાની થિંકિંગ પાવર હોય એવા લોકો જોઈએ છે, ના કે ખાલી ગોખણપટ્ટી કરી શકતા હોય. એનો મિનિંગ એવો છે. એટલે અહીંયા મેથ્સ અને રીઝનિંગ બંનેનું ભારણ થોડું વધારે છે. બરાબર છે. હવે રીઝનિંગ ના અંદર આપણે આગળ જઈએ. માન લો કે રીઝનિંગ વિષયની અંદર તમે એમ કહેશો કે રીઝનિંગ વિશે તમે કઈ જાણો છો કે વિષય શું છે, એમાં શું ભણવાનું આવે, ક્યાંય જોયું હોય, ક્યાંય જૂની તૈયારી કરી હોય, કઈ પણ, કે કોઈ આઈડિયા નથી? કોઈ આઈડિયા નથી. બરાબર છે. ચાલો તો પહેલા એની ચર્ચા કરી લઈએ કે રીઝનિંગ વિષયની અંદર તમારે પેલા રીઝનિંગ ને ગુજરાતીમાં કહેવાય છે. એકચ્યુઅલી રીઝનિંગ એ ઇંગ્લિશ શબ્દ છે, એને ગુજરાતીમાં શું કહેવાય? તો મિત્રો એને શું કહેવાય? તાર્કિક. તાર્કિક શું કહેવાય? ક્ષમતા. શું કહેવાય? તાર્કિક ક્ષમતા. રીઝનિંગ એટલે તર્ક લગાવવાની અથવા તો તાર્કિક ક્ષમતા, તર્ક લગાવવાની ક્ષમતા. બરાબર છે. સાહેબ ખબર ના પડી તર્ક લગાવવું એટલે. માન લો કે જસ્ટ ફોર ધી એક્ઝામ્પલ કે મારે અત્યારે મહેસાણાથી અહીંયા ગાંધીનગર આવવાનું હતું. કેટલા વાગે? 10 વાગ્યાનું આપણું લેક્ચર હતું. કે માન લો કે તમારે અહીંયાથી ક્યાંક જવું હોય, હું તમને એમ કહું કે તમારે કાલે સવારે 8 વાગે, કેટલા વાગે? 8 વાગે અમદાવાદ જવાનું છે. ક્યાં જવાનું છે? અમદાવાદ જવાનું છે. તો બોલો તમે અત્યારે શું વિચાર? કેટલા વાગે નીકળશો તો કેટલા વાગે? હા, પહેલી વસ્તુ કેટલા વાગે નીકળવું પડે? નીકળવા માટે પહેલા એ વિચારવું પડે કેટલા વાગે ઉઠવું પડશે. શિયાળો ચાલે છે, ઉઠાશે નહીં ઉઠાય? હા, તો પહેલા કેટલા વાગે ઉઠવું પડશે? બરાબર. પછી બીજું શું વિચારશો? હા, તમે કેવી રીતે જશો? પોતાની જોડે ગાડી છે તો ગાડી લઈને જઈશું, કે પછી નથી તો બસમાં જઈશું, કે પછી ટ્રેનમાં જઈશું? બસમાં જઈશું, ટ્રેનમાં જઈશું તો મારે 8 વાગે પહોંચવાનું છે, તો કઈ બસ મને ત્યાં પહોંચાડશે? બોલો. બરાબર છે. તો આ બધું જે વિચાર્યું તમે એ બધાને શું કર્યું કહેવાય? તર્ક કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? તર્ક કર્યું કહેવાશે. બરાબર છે. આને તાર્કિક ક્ષમતા કહેવાય. એ તમને એક ડિટેલ આપી છે, એના ઉપર તમે શું કરી રહ્યા છો? તર્ક કરી રહ્યા છો. બરાબર છે. હવે ધ્યાન રાખો કે સપોઝ આ એક સ્ટેટમેન્ટ મેં તમને આપ્યું, એના ઉપરથી આપણે આટલું બધું વિચાર્યું છે. નો ડાઉટ આપણે એક્ઝામમાં આવી રીતે પ્રશ્ન પૂછાશે નહીં. આપણે તર્ક કરવાનું છે, પણ આવી રીતે ડિસ્કશન, આ રીતના પ્રશ્નો નહીં આવે. એમાં પ્રશ્નો અલગ રીતના પૂછાશે. તો કેવા પ્રશ્ન આવશે એની ચર્ચા આપણે કરી લઈએ. બરાબર છે. ચાલો તો સિલેબસ વિશે મેં પહેલા તમને કહી દીધું. સિલેબસમાં શું શું આવે છે? બરાબર છે. કે એનું વેટેજ શું છે એની ચર્ચા આપણે પહેલા કરી દીધી. બરાબર. કે ભાઈ પીએસઆઈ ની એક્ઝામ ની અંદર 50 માર્ક્સ નું આવશે. એ પહેલું પેપર 100 માર્ક્સ નું હોય છે, એમાંથી 50 માર્ક્સ નું આવે છે, એટલે 50%. કોન્સ્ટેબલ નું પહેલું પેપર 80 માર્ક્સ નું હોય છે, એમાંથી 30 માર્ક્સ નો આપણો વિષય હોય છે. બરાબર છે. અને સીસી નું પહેલું પેપર 150 માર્ક્સ નું, એમાં 60 માર્ક્સ નું આપણું હોય છે. એટલે એકેમાં 30% થી નીચેનું વેટેજ નથી આપણું. એટલે આપણો વિષય બહુ અગત્યનો વિષય કહેવાય, સમજીને ચાલજો. અપકમિંગ કોઈ પણ એક્ઝામ તમારે પાસ કરવી હશે, પટાવાળાએ થવું હશે ને, તો ગણિત અને રીઝનિંગ આવડવું જરૂરી છે. બરાબર છે. એ નહીં આવડતું હોય તો ક્યાંક ને ક્યાંક તકલીફ વધશે જ, ઘટશે નહીં. બરાબર છે. પછી બંને વિષય બહુ સરસ મજાના છે. થોડી મહેનત કરશો, એક જ વાર શીખવાનો છે. એકવાર આવડી ગયું ને એના પછી ક્યારેય એને તમે વ્યવસ્થિત ખાલી થોડી પ્રેક્ટિસ કરતા રહેશો તો ક્યારે એને ફરીથી ભણવાની જરૂર પડશે નહીં. બરાબર છે. ટોટલ પ્રેક્ટિસ બેઝડ સબ્જેક્ટ છે બંને. બરાબર છે. તો એમાં આપણે રીઝનિંગ ની વાત કરીએ. ચલો હવે રીઝનિંગ ની અંદર જોઈ લઈએ સિલેબસ, કે તમારે કમસે કમ, હવે તમે બંને લગભગ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા માંગો છો, એટલે હાલ સ્પેસિફિકલી આપણે કોન્સ્ટેબલ રિલેટેડ સિલેબસ ની ચર્ચા કરીશું. બરાબર છે. ચલો તો ટોટલ 17-18 ટોપિક છે જે તમારે એમ જોવા જઈએ તો 25 થી વધારે ટોપિક છે. બરાબર છે. પણ ઓલ ઓવર કોન્સ્ટેબલ ની અંદર જે પ્રશ્નો નીકળે છે તો એ રિલેટેડ આપણે ટોપિક્સ જોવા જઈએ તો કેટલા ટોપિક્સ કરવા જોઈએ. બરાબર છે. તો ચલો વન બાય વન બધું નોટિસ કરીએ છીએ. પહેલું જ ચેપ્ટર આપણે લઈશું દિશાંતર. કયું લઈશું? દિશાંતર. બોલો કયો ટોપિક લઈશું? દિશાંતર, ડાયરેક્શન. બીજો ટોપિક લઈશું આપણે ઘડિયાળ. શું લઈશું? સમજો. રીઝનિંગ એટલે પણ રીઝનિંગમાં ક્યાંક ને ક્યાંક ગણિત તો આવશે જ પાછું. રીઝનિંગમાં ક્યાંક ને ક્યાંક શું આવશે? ગણિત તો આવશે. બરાબર છે. એટલે રીઝનિંગ ટોટલ 100% હોય તેમાંથી 20-30% પોર્શન પાછો ગાણિતિક પ્રક્રિયાનો જ છે, એટલે ગણિતનો જ છે. બરાબર છે. એટલે તમને ગણિતના બેઝિક સાદું રૂપ જેમ કે સરવાળા છે, ગુણાકાર છે, ભાગાકાર છે, બાદબાકી છે. બરાબર છે. એવું બેઝિક તમને થોડું આવડવું જરૂરી છે, તો તમે રીઝનિંગમાં પણ સારો સ્કોર કરી શકો છો. બરાબર છે. ચલો દિશાંતર. બીજું ચેપ્ટર છે ઘડિયાળ.
ત્રીજું ચેપ્ટર છે કેલેન્ડર. તમને કોઈ તારીખ આપી હશે, બરાબર છે, તમે તમારી જન્મ તારીખ કહો તો હું તમને તમારી જન્મ તારીખનો વાર કહી શકું કે તમે આ વારે જ જન્મ્યા હતા, બરાબર. તમે તમારા દાદાની જન્મ તારીખ પૂછીને એમને કહી શકો કે ભાઈ દાદા તમે તો આ વારે જન્મ્યા હતા, તમે તો ગુરુવારે જન્મ્યા હતા, બરાબર છે. તો આવી રીતના પ્રશ્નો તમને કેલેન્ડરમાં પૂછાઈ શકે, બરાબર છે. ચલો એના પછી લોહીના સંબંધો. શેના સંબંધો? લોહીના સંબંધો. તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે, તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમારી માતાના પિતાના ભાઈનો છોકરો અથવા તો તમારી માતાના પિતાનો છોકરો તમારો શું થાય? સમજણ પડી શું પૂછ્યું? તમારી માતાના કોનો છોકરો? પિતાનો છોકરો. તમારી માતાના પિતાનો છોકરો શું થાય? મામા થાય ને. હા, તમારી માતા હોય અને એમના પિતા ને એમનો છોકરો હોય, તમારી માતાનો ભાઈ થાય અને માતાનો ભાઈ એટલે શું થાય? મામા. તો આ રીતના પ્રશ્નો જ્યાં આવે એ શું કહેવાય? લોહીના સંબંધો, બરાબર. ચલો પછી ક્વેશ્ચન નંબર 5. કોઈ ચેપ્ટર નંબર 5 કયું આવશે? ક્રમ કસોટી. શું આવશે? ક્રમ કસોટી. ક્રમ કસોટીના અંદર એક હરોળમાં અમુક લોકો બેઠેલા હશે. તમને એવું કીધું કે હરોળના ડાબા છેડેથી ક્રમ કોઈ વ્યક્તિનો આયરો છે અને જમણા છેડેથી આયરો છે, તો હરોળમાં કુલ લોકો કેટલા હોય? બે વ્યક્તિના સ્થાનની અદલા બદલી વાળા પ્રશ્નો હોય. તો એ બધા પ્રશ્નો શેમાં જોવા મળશે તમને? ક્રમ કસોટીની અંદર, બરાબર છે. પછી આવશે પ્રમાણની તુલના. કોની તુલના? પ્રમાણની તુલના. કોની તુલના? પ્રમાણની તુલના. એક વ્યક્તિ બીજા કરતા મોટો છે, બીજો વ્યક્તિ બીજા કરતા નાનો છે, તો છેલ્લે એકંદરે સૌથી મોટો કે સૌથી નાનો કોણ હોય? મોંઘી કે સસ્તી વસ્તુ કોની હોય? એ પ્રકારના જે પ્રશ્નો આવે એને કહેવાય પ્રમાણની તુલના. કમ્પેરિઝન ઓફ મેગ્નિટ્યુડ કહેવાય અંગ્રેજીમાં, બરાબર છે, પણ આપણે એને પ્રમાણની તુલના રાખીશું. ઓકે, ચાલો પછી 7મો ટોપિક છે શ્રેણી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. શ્રેણીમાં પણ બે પ્રકારની શ્રેણી આવે, મૂળાક્ષર શ્રેણી અને આંકડાકીય શ્રેણી એટલે આલ્ફાબેટિકલ શ્રેણી, બરાબર છે. મૂળાક્ષર આવશે અને સંખ્યા શ્રેણી બે આવશે, બરાબર છે. શ્રેણીની અંદર એક આવશે મૂળાક્ષર એટલે એબીસીડી વાળી સિરીઝ અને બીજી આવશે સંખ્યા એટલે 1 2 3 વાળી સિરીઝ, બરાબર છે. નંબર સિરીઝ કહેવાય અને આલ્ફાબેટિકલ સિરીઝ કહેવાય, બરાબર છે. ટોટલ શ્રેણીમાં બે ભાગ આવશે, બંને બહુ અગત્યના છે, બંનેમાંથી પ્રશ્નો પૂછાય છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જઈએ 8મો ટોપિક, કોડિંગ અને ડીકોડિંગ. અગેન અગત્યનો ટોપિક, લગભગ દરેક એક્ઝામમાંથી કોડિંગ અને ડીકોડિંગ. દરેક એક્ઝામમાં તમને આના પ્રશ્નો જોવા મળે, કોડિંગ અને ડીકોડિંગ, બરાબર. ચલો એના પછી એક કહેવાય બીજું ચાઇનીઝ લેંગ્વેજ અથવા ડોક્ટર લેંગ્વેજ. એ પણ એમ જોવા જઈએ તો કોડિંગ ડીકોડિંગ નો જ એક ભાગ છે, કોડિંગ ડીકોડિંગ નો જ એક ભાગ છે, બરાબર છે. ચાઇનીઝ કોડિંગ અથવા તો ડોક્ટર લેંગ્વેજ. એના પછી આવશે મિત્રો 10મો વેન આકૃતિ. શું આવશે? વેન આકૃતિ. અત્યારે રિસેન્ટલી આમાંથી ઘણા જ પરીક્ષામાં પ્રશ્નો આવી ગયા છે વેન આકૃતિમાં. જેમ કહેવાય ને કે કોઈ અત્યારે કોઈ પિક્ચર ટ્રેન્ડિંગ ચાલતું હોય, હમણાં રિસેન્ટલીમાં કયું પિક્ચર, મૂવી જોવાનો શોખ છે? હા, કયું પિક્ચર ટ્રેન્ડિંગમાં ચાલે છે હમણાં? બોર્ડર 2. હા, બરાબર, પરફેક્ટ. એટલે બેન બરાબર પિક્ચર જોવે છે. તો બોર્ડર 2 જેમ ચાલે છે, એના પહેલા ધુરંધર ચાલતું હતું, એમ આપણા કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર પણ અમુક ટોપિક છે ને ટ્રેન્ડિંગમાં ચાલતા હોય. શેમાં ચાલતા હોય? ટ્રેન્ડિંગમાં. એટલે કે હમણાં રિસેન્ટલી એક્ઝામમાં વધારે પ્રશ્નો બનતા હોય છે. એમ કે વેન આકૃતિમાંથી પ્રશ્નો વધારે બને. એક બીજો ટોપિક છે સિલોગિઝમ. કયો ટોપિક છે? સિલોગિઝમ. તો સિલોગિઝમમાંથી પણ પ્રશ્નો બહુ પૂછાય છે હમણાં, બરાબર છે. આપણે વેન આકૃતિ અને સિલોગિઝમ આ ચેપ્ટર શરૂ થશે એટલે વ્યવસ્થિત રીતે સમજાઈશ, કેમ કે હાલ આના વિશે કોઈ માહિતી આપીશ તો પણ તમને એમ લાગશે કે આ બધું ઉપરથી જતું રહે, બરાબર ટપ્પી પડી નહીં, બરાબર. કેમ કે એની માટે વ્યવસ્થિત ડિટેલમાં આપણે ચર્ચા કરવી જરૂરી છે, બરાબર છે. ચલો બીજો એક ટોપિક છે અસમાનતા, ઇનઇક્વાલિટી કહેવાય આને. શું કહેવાય? અસમાનતા, ઇનઇક્વાલિટી.
નવી સીસી ની ભરતી જે લાસ્ટ ટાઈમ આવી ને એના પછી આ રીતના પ્રશ્નોનું થોડું ચાલણ વધી ગયું છે, બરાબર છે. તો એ રીતના પ્રશ્નો પણ તમને એમાં જોવા મળશે. આપણે નવી સીસી માટે પણ આની તૈયારી કરીશું. ચલો નેક્સ્ટ 13મો ટોપિક છે, આને કહેવાય સમસંબંધ. એક આ પણ ટોપિક છે જેમાંથી બહુ પ્રશ્નો પૂછાયેલા સીસી ની પરીક્ષાની અંદર, બરાબર છે. સમસંબંધ પછી એક બીજો આવે છે જેને કહેવાય વર્ગીકરણ, ક્લાસિફિકેશન. શું કહેવાય? વર્ગીકરણ, ક્લાસિફિકેશન. ઓકે, ચલો પછી 15મો ટોપિક છે ડાઇસ, ઘન અને પાસા. ઘન અને પાસા, ડાઇસ, ઘન અને પાસા. ઓકે, ચલો એના પછી એક 16મો ટોપિક બીજો થશે, બહુ જ અગત્યના, કોયડા. શું આવશે? કોયડા, બરાબર છે. પછી 17મો ટોપિક આવી જશે બેઠક વ્યવસ્થા, સિટિંગ અરેન્જમેન્ટ. બેઠક વ્યવસ્થા. ઓકે, ચલો પછી 18મો ટોપિક આવી જશે માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી. માહિતીની પર્યાપ્તતા, માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી. ચલો પછી 19મો આવી જશે ટોપિક રોમન અંક. આમાંથી હમણાંથી પ્રશ્નો બહુ ઓછા પૂછાય છે, પણ છતાંય આપણે નાનો ટોપિક છે, ચર્ચા કરી લઈશું. શું આવશે? રોમન અંક. આ સિવાય, બરાબર છે, આ સિવાય પણ અમુક ટોપિક એવા છે જે તમારે સીસી ની પરીક્ષા માટે સ્પેસિફિકલી કરવા જોઈએ, જેમાં આવે છે આકૃતિઓની ગણતરી. આકૃતિઓની ગણતરી કોન્સ્ટેબલમાં પણ આવી શકે છે. આમ એવું પૂછી શકે કે ભાઈ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, આકૃતિમાં કેટલા ચોરસ છે, એ રીતના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો એને કહેવાય આકૃતિઓની ગણતરી. એ સિવાય બીજું શું આવે છે આની અંદર? પેપર કટિંગ આવે, પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ, પેપર ફોલ્ડિંગ, બરાબર. પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ, એ આકૃતિઓ વાળા પ્રશ્નો છે બધા, બરાબર. ચલ પછી એની અંદર લુપ્ત ભાગ શોધવો, બરાબર. પેપર આકૃતિમાં જે લુપ્ત ભાગ શોધવા, આ બધા ટોપિક એવા છે જે સીસી ની અંદર જનરલી છેલ્લી સીસી માં બહુ પૂછાયેલા આકૃતિ વાળા પ્રશ્નો, બરાબર છે. પછી એમાં આવે દર્પણ પ્રતિબિંબ. કોઈ આકૃતિનું દર્પણ પ્રતિબિંબ કેવું થાય એને મિરર ઇમેજ કહેવાય. દર્પણ પ્રતિબિંબ કેવું થશે? ઓકે, ચલો. તો મુખ્યત્વે આવા 24-25 એક ટોપિક જેવા થાય. હજી આના આકૃતિઓમાં મારે ભાગ પાડવા હોય તો આકૃતિઓમાં પણ શ્રેણી આવે. આકૃતિઓમાં પણ શું આવે? શ્રેણી આવે, જેને આકૃતિ શ્રેણી કહેવાય. આકૃતિ શ્રેણી, બરાબર. એટલે એમ હજી આકૃતિઓ મારે આગળ જોયું હોય તો ઘણા બધા ટોપિક થઈ શકે એવા છે, બરાબર છે. પણ એની અંદર, આટલાની અંદર આપણા માટે વધુ અગત્યનું શું છે? પર્ટિક્યુલરલી કોન્સ્ટેબલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આગળ જઈએ. કયા પોઈન્ટ ઓફ વ્યૂ આગળ જઈએ? કોન્સ્ટેબલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આગળ જઈએ તો આપણા માટે વધુ અગત્યનું શું છે? તો જેટલા ટોપિક અહીંયા ટીક કરું છું, જેમ કે દિશાંતર, બરાબર છે. ચલો, દિશાંતર આપણા માટે અગત્યનું. બીજો કોઈ કલર લેવો પડશે. ચલો, દિશાંતર પછી ઘડિયાળ, એ આપણા માટે અગત્યનું છે. કેલેન્ડર અગત્યનું છે. લોહીના સંબંધો ખૂબ જ અગત્યનું. પછી શ્રેણી ખૂબ જ અગત્યનું. અત્યારે એક આ ટોપિક પણ ટ્રેન્ડિંગમાં ચાલે છે, પ્રમાણની તુલના, બરાબર છે. પછી કોડિંગ ડીકોડિંગ અગત્યનું છે. ચાઇનીઝ લેંગ્વેજ અગત્યના છે. વેન આકૃતિ અગત્યના છે. સિલોગિઝમ અગત્યના છે. ઇનઇક્વાલિટી સીસી માં આવે છે, બરાબર છે. એટલે સીસી અપકમિંગ એક્ઝામ આપણી માટે અગત્યની શ્રેણીમાં આપણે મૂકવા જોઈએ. અગેન સમસંબંધ સીસી માં બહુ જ પૂછાયેલા, બરાબર. એના પછી કોયડા ખૂબ જ અગત્ય. બેઠક વ્યવસ્થા બહુ જ અગત્યના ટોપિક છે. માહિતીની પર્યાપ્તતા સીસી માં ખૂબા ભરીને પૂછાયેલું છે, બરાબર છે. આકૃતિઓની ગણતરી આપણે થોડું ધ્યાનમાં રાખવાનું.
બાકી આ પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ, પછી લુપ્ત ભાગ શોધવો, દર્પણ, પ્રતિબિંબ, આકૃતિ શ્રેણી, આ બધા જે ટોપિક છે ને સ્પેસિફિકલી જેને સીસી ની તૈયારી કરવી હોય એમાં વધારે પૂછાય છે. હવે માની લો કે સીસી ના સાથે સાથે પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં પણ એકાદ બે માર્ક્સ નું આવી ગયું તો એ તમારો નક્કી રહ્યો પછી, બરાબર છે, તમારું નસીબ. બાકી મુખ્યત્વે એ બધી એક્ઝામોમાં જ આવેલા હતા સીસી ની એક્ઝામ ની અંદર, બરાબર છે. છેલ્લી પીએસઆઈ કોન્સ્ટેબલ પણ એના પ્રશ્નો હતા. આકૃતિઓનો શેપ ગણવાનો વગેરે જેવા પૂછાઈ શકે છે, બરાબર છે. તો આના બધા મેઇન ટોપિક છે, બરાબર. ચાલો, તો તમને એમ થશે હા સાહેબ તમે લખ્યું એ બધામાં, પાછું બધામાં લગભગ ટીક કરી દીધું તમે તો. હા, જેટલા લખ્યા છે એમાંથી લગભગ બધામાં ટીક કરી દીધા છે ને. હા, તો તમે સિમ્પલ સમજો, જેમ કે આ ક્રમ કસોટીમાં હમણાં એસટીઆઈ ની પરીક્ષામાં તો 2-3 પ્રશ્નો ક્રમ કસોટીમાં આવી ગયેલા. મતલબ સાહેબ એટ ધ એન્ડ કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે અત્યારની જે એક્ઝામ આવી ગઈ છે, જેટલામાં શું રીઝનિંગ પૂછાય છે ને, એનામાં તમારે એક પણ ટોપિક છોડવો જોઈએ નહીં. એવું કશું નક્કી નહીં કે કયા ટોપિકમાંથી વધુ પ્રશ્નો પૂછી લેશે. હવે એસટીઆઈ માં ક્રમ કસોટીના 3 પ્રશ્નો સળંગ પૂછી લીધેલા જીપીએસસી માં, બરાબર છે. તો એવું કઈ નક્કી કરી શકાતું નથી કોના પ્રશ્નો વધારે આવશે કોના ઓછા આવશે. એટલે આપણા માટે બધું અગત્યનું છે. તૈયારી એવી રીતે કરવાની કે એક જ વાર કરવાની છે, બરાબર. ઘડી તૈયારી નથી કરવાની. લોકો અહીંયા છે ને 5 વર્ષે તૈયારી કરે છે અને અમુક લોકો 40 વર્ષના થઈ જાય તો જ તૈયારી કરે છે, બરાબર છે. નક્કી આપણે કરવાનું છે કે મારે ક્યાં સુધી તૈયારી કરવી. એટલે એક જ વાર પણ વ્યવસ્થિત અને મજબૂત તૈયારી જ કરવાની છે, બરાબર છે. ઢીલી તૈયારી કરવાની થતી નથી અને જેની સારી તૈયારી છે ને એ અત્યારની કોમ્પિટિટિવ ફિલ્ડમાં ચાલશે, બરાબર. આ સિમ્પલ એક લોજિક છે, બરાબર. ચાલો, તો હવે આગળ જઈએ. લખી લો ટોપિક લખવા, ચલો ફટાફટ, એના પછી આગળ ચર્ચા કરીએ. ચલો, ડન, લખાઈ ગયું. ચાલો, તો હવે ટોપિક ચલાવીશું. આપણે ટોપિક શરૂ કરીએ છીએ તો હેડિંગ માર લો. વેરી ફર્સ્ટ ટોપિક ઇઝ દિશાંતર. કયો ટોપિક છે? દિશાંતર. અહીંયા જુઓ, હવે દિશાંતરની અંદર આની સંધિ છૂટી પાડો તો શું થાય? હા, સરસ. ચાલો, આની સંધિ છૂટી પાડો શું થાય? દિશા વત્તા આવું થાય ને. તો દેખો, નામ ઉપરથી જ ખબર પડે છે કે મારે કોના રિલેટેડ ભણવાનું છે. દિશા અને અંતર રિલેટેડ ભણવાનું છે. બોલો, બરાબર છે? તો કે હા સાહેબ. હવે દિશા અને અંતર રિલેટેડ ભણીએ તો પહેલી એક ખબર હોવી જોઈએ કે દિશાઓ કેટલી છે. બોલો, શું ખબર હોવી જોઈએ? દિશા કેટલી છે. બોલો, ટોટલ કેટલી દિશાઓ હોય? મુખ્ય કેટલી દિશાઓ છે? 4 દિશાઓ છે. કેટલી દિશાઓ? મુખ્ય 4 દિશાઓ છે. સાહેબ, કઈ કઈ મુખ્ય 4 દિશાઓમાં? ઉત્તર. બોલો, ઉત્તર દિશા ક્યાં આવે? ઉપર આવશે. અહીંયા કઈ દિશા આવશે? ઉત્તર.
નીચે કઈ આવશે? દક્ષિણ. ઉત્તરની સામે દક્ષિણ આવે એટલી તો ખબર હોય. હા, ચલો અહીંયા શું આવશે? પૂર્વ. અને અહીંયા શું આવશે? પશ્ચિમ. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર દિશાઓ થઈ ગઈ. બોલો ડન. હવે ચાલો હવે આગળ જુઓ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચાર દિશાઓ થઈ ગઈ છે. મને એમ કહો કે આ ટોટલ ખૂણો કેટલા ડિગ્રી થાય? આ ટોટલ ખૂણો કેટલા ડિગ્રી થશે? બોલો ટોટલ ખૂણો કેટલા ડિગ્રી થશે? આ ટોટલ ખૂણો છે ને 360 થાય. કેટલો થાય? 360 ડિગ્રી. જ્યારે પણ કોઈ આવું પૂછવામાં આવે સર્કલ દોરીને આપે અને પૂછે ટોટલ ખૂણો કેટલો, ટોટલ કેટલા થાય? 360 ડિગ્રી. 360 ડિગ્રી કહેવાય. બરાબર છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ઉત્તર અને પૂર્વ વચ્ચે, કેમ કે ટોટલ દિશાઓ કેટલી છે? 4 દિશાઓ છે ને. કેટલી દિશાઓ છે? 4 દિશાઓ. તો 360 ડિગ્રીના હું સરખા 4 ભાગ કરું તો કેટલો ભાગ થાય? 360 ભાગ્યા 4 શું થશે? 90 થશે. તો એનો મિનિંગ એવો થયો કે ઉત્તર અને પૂર્વ વચ્ચે, ઉત્તર અને પૂર્વ વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને? 90 ડિગ્રીનો. એવી જ રીતે અહીંયા કેટલા ડિગ્રીનો બનશે? 90 ડિગ્રીનો. અહીંયા પણ 90 ડિગ્રી અને અહીંયા પણ બધા કેટલા? 90 ડિગ્રીના ખૂણા બનશે. બોલો ડન છે? ઓકે, ચાલો હવે આના આગળ હજી મુખ્ય 4 દિશાઓ સિવાય પેટા દિશા પણ આવે છે. પેટા દિશાની ચર્ચા પછી કરીએ. બરાબર. સૌથી વધારે દેખો આ સ્થાયી છે, આમાં કોઈ ચેન્જ થાય નહીં. આ દિશાઓ છે. શું છે? દિશા. ઉપર હોય એટલે શું હોય? હંમેશા ઉત્તર, નીચે આ બાજુ, આ બાજુ. માન લો કે ભૂલી જવાતું હોય તો શું યાદ રાખવાનું? ઉપર ઉત્તર હોય. શું યાદ રાખવાનું? ઉપર ઉત્તર, ઉપર ઉત્તર હોય. ઉત્તરની સામે કોણ? ખ્યાલ રહેશે એટલું. ચલો જમણી બાજુમાં અહીંયા શું રાખવાનું? પૂર્વ. શું રાખવાનું? ઉત્તર અને પૂર્વ યાદ રાખશો તો પૂર્વની સામે ઓટોમેટિક કોણ આવી જશે? પશ્ચિમ. બોલો 4 દિશા કમ્પ્લીટ થઈ જાય. હા, એટલે તમારે બીજું કઈ કરવાની જરૂર પડે કે હવે તમને એમ પૂછવામાં આવે કે ડાબી અને જમણી દિશા. કઈ દિશા? ડાબી અને જમણી. કઈ દિશા? ડાબી અને જમણી દિશા. દરેક દિશાની ડાબી બાજુ હોય અને જમણી બાજુ. બરાબર છે. જસ્ટ ફોર ધી એક્ઝામ્પલ હું તમને સમજાવું. આ ઉત્તર છે. કોઈ વ્યક્તિ ઉત્તર તરફ મુખ રાખીને ઉભો છે. સમજો કોઈ વ્યક્તિ કઈ તરફ મુખ રાખીને? ઉત્તર તરફ. એટલે ઉપરની તરફ મુખ રાખીને ઉભો હોય તો એની જમણી દિશા કઈ થાય? જમણી બાજુ. હા, તો બોલો ઉત્તરની જમણી દિશા કઈ થાય? પૂર્વ થશે. સમજાઈ ગયું? હવે ઉત્તર એ સૌથી ઈઝી છે કે કોઈ વ્યક્તિ આમ પૂર્વ તરફ મુખ રાખીને ઉભું છે. કઈ તરફ? તો એની જમણી દિશા કઈ થાય? દક્ષિણ થશે. મારો જમણો હાથ ઉપર ફોકસ રાખજો કે માની લો કે આમ વ્યક્તિ આમ હોય તો જમણો હાથ મારો નીચે છે તો કઈ આવે? દક્ષિણ. એવી રીતે કોઈ વ્યક્તિ દક્ષિણ તરફ મુખ રાખીને ઉભો છે તો એની જમણી કઈ થાય? પશ્ચિમ. અને પશ્ચિમની જમણી કઈ થાય? કોઈ વ્યક્તિ આમ પશ્ચિમ તરફ મુખ રાખીને ઉભો. જમણી એટલે તો એક્ઝેક્ટલી શું છે આ? તમે ઘડિયાળ જોયું છે ને? ઘડિયાળ, ઘડિયાળનો કાંટો તમે જુઓ તો અહીંયા કેટલા વાગે? 12 વાગે. અહીંયા કેટલા વાગે? 3. અહીંયા કેટલા વાગે? નીચે 6 અને અહીંયા 9. તો 12 થી લઈને 3 થી લઈને 6 થી લઈને 9 સુધી. એટલે તમારે કોઈ પણ દિશાની જમણી બાજુ જવું હોય. કઈ બાજુ? જમણી બાજુ. તો ઘડિયાળના કાંટાની શું? ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધવાનું. કેટલા ડિગ્રી જોઈને? ખાલી 90 ડિગ્રી જોઈને. તો તમે હંમેશા કઈ બાજુમાં જતા રહેશો? કોઈ દિશાની કઈ બાજુમાં? જમણી બાજુમાં. જોજો હવે અહીંયા ધ્યાનથી. જેમ કે અહીંયા 12 વાગે ને પછી ઘડિયાળ આગળ જઈને 3 વાગે કે નહીં? તો બોલો ઘડિયાળના કાંટાની દિશામાં આગળ આવ્યો તો ઉત્તરની જમણી દિશા કઈ થાય? ચલો પૂર્વની જમણી, દક્ષિણ. ચલો દક્ષિણની જમણી,
અને પશ્ચિમની જમણી. તો મતલબ આમ ઘડિયાળના કાંટાની દિશામાં આમ ફરું તો હું કોઈ પણ દિશાની કઈ બાજુમાં જતો રહું? આટલું ક્લિયર? હા, કન્ફ્યુઝન કોઈ ખરી? ચાલો હવે સાહેબ વાત કરો ડાબી બાજુમાં. કોઈ પણ દિશાની કઈ બાજુ? કઈ બાજુ? ડાબી બાજુ. ચાલો ડાબી બાજુ માટે શું કરવાનું? તમારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવવાનું. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે ઘડિયાળનો કાંટો આમ ફરતો હોય તો મારે આમ જવાનું છે, વિરુદ્ધ દિશામાં. તો કે સાહેબ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તમે ખસો તો તમારે કઈ બાજુ આવી જાય? કોઈ પણ દિશાની કઈ બાજુમાં આવી જશો? તમે ડાબી બાજુમાં આવી જશો. કઈ બાજુમાં? ડાબી બાજુમાં. અહીંયા જોજો હવે. માન લો કે હું ઉત્તર તરફ મુખ રાખીને ઉભો છું. કઈ તરફ? તો બોલો ઉત્તરની ડાબી કઈ થાય? પશ્ચિમ. ના ડાબો હાથ આમ છે. ચલો કોઈ વ્યક્તિ પશ્ચિમ તરફ મુખ રાખીને ઉભો છે તો એની ડાબી કઈ થાય? દક્ષિણ. એટલે નીચે આવે. ચલો દક્ષિણની ડાબી એટલે અને પછી પૂર્વની ડાબી એટલે બોલો ખ્યાલ આવ્યો? મૂળ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ તો તમે હંમેશા વિરુદ્ધ દિશામાં જશો તો ડાબી દિશામાં આવશો, ડાબી બાજુમાં. અને જો જમણી બાજુ વળો ઘડિયાળના કાંટાની દિશામાં તો એ તમને કઈ બાજુ જશો? જમણી બાજુ. બોલો ખ્યાલ આવી ગયો? હા ચાલો. તો આ બે સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાના. કેમ ખબર છે? ઘણી વાર શું છે, ઘણી વાર એ તમને ડાબી જમણી નહીં બોલે, શું કહેશે? ઘડિયાળના કાંટાની દિશામાં ફરું તો તમારે ઓટોમેટિક સમજવાનું કઈ બાજુ કે છે? જમણી બાજુ. એ એમ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તમારે ઓટોમેટિક સમજવાનું ડાબી બાજુ. ડાબી અને જમણી દિશા માટે કેટલા અંશનો ખૂણો બનવો જોઈએ? કેમ કે હજી આપણે પેટા દિશા નથી ભણે, પેટા દિશા આમાં વચ્ચે આવશે. તો ખૂણો યાદ રાખવાનો. કઈ ડિગ્રી? કેટલા બનવો બનશે? 90 ડિગ્રી. જુઓ અહીંયા દેખો, ઉત્તરની જમણી તમે કઈ કીધી? ઉત્તરની જમણી. પૂર્વ. તો જો ઉત્તર ને પૂર્વ વચ્ચે કેટલા અંશનો ખૂણો છે ને? ચલો પૂર્વની જમણી. તો દેખો પૂર્વ અને દક્ષિણ વચ્ચે 90 અંશનો ખૂણો છે. હા ચાલો. એટલે એ યાદ રાખવાનું છે કે ડાબી જમણીમાં તમારે ખૂણો 90 અંશનો બનવો જોઈએ. ઓકે ચાલો. સરસ મજાની આકૃતિ દોરો, તમને દેખાય એવી રીતે. બરાબર? એકદમ નાની બબુકડી આકૃતિ ના બનાવતા, વ્યવસ્થિત તમને દેખાવું જોઈએ કે શું કહેવા માંગે છે ક્વેશ્ચન. બરાબર? એ રીતે આકૃતિ દોરી લો, એના પછી આગળ જઈએ. ચાલો ડન થઈ ગયું છે. હવે અહીંયા જુઓ, ધ્યાન અહીંયા આપજો. અત્યારે આપણે 4 મુખ્ય દિશાઓ જોઈ. કઈ કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચલો 4 મુખ્ય દિશાઓ સિવાય પણ આપણે બીજી જગ્યાએ લડવાનું છે. એ કઈ જગ્યાએ? 4 મુખ્ય દિશાઓ સિવાય પણ આપણે બીજી 4 પેટા દિશાઓ જોવાની છે. બીજી કેટલી? 4. કઈ કઈ? બોલો આ કઈ હતી? ઉત્તર હતી, અને આ અહીંયા, અને આ પશ્ચિમ. ચલો ઉત્તર અને પૂર્વની વચ્ચે મિત્રો કઈ દિશા આવે? તો એને કહેવાય ઈશાન દિશા. કઈ દિશા? ઈશાન. જેને બીજું કેવું હોય તો ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે ને, તેને ઉત્તર પૂર્વ દિશા કહેવાય. કઈ દિશા કહેવાય? ઉત્તર. ચલો એવી જ રીતે પૂર્વ અને દક્ષિણની વચ્ચે અહીંયા જે દિશા આવશે એને કહેવાય અગ્નિ. કઈ કહેવાય?
અગ્નિ. તો આનું બીજું નામ છે દક્ષિણ પૂર્વ દિશા. કઈ કહેવાય? દક્ષિણ પૂર્વ દિશા. દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવી ને, આને પૂર્વ દક્ષિણ ના કહેવાય, દક્ષિણ પૂર્વ કહેવાય. ચલો એના પછી દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે, તો એને કઈ દિશા કહેવાશે? કઈ કહેવાય? નૈઋત્ય. કઈ કહેવાય? તો આને કહેવાય દક્ષિણ અને પશ્ચિમ દિશા. દક્ષિણ પશ્ચિમ દિશા. અને છેલ્લે આવશે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે, જેને કહેવાય વાયવ્ય. કઈ દિશા કહેવાય? તો એને કહેવાનું આપણે ઉત્તર અને, બોલો ડન, ઉત્તર અને પશ્ચિમ દિશા. તો આ મુખ્ય આપણે પીળા કલરથી જે ડ્રો કરી છે મુખ્ય દિશાઓ છે, અને બાકીની ચારે પેટા દિશા કહેવાય. કઈ દિશા કહેવાય? હવે ધ્યાન રાખો, અહીંયા બે પેટા દિશા વચ્ચે, બે પેટા દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? કેટલા અંશનો? કેમ કે આ ટોટલ 360 હતા, હમણાં જ કીધા તમને, એના ચાર ભાગ પડે ને, ચાર પેટા દિશા. તો બોલો બે પેટા દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો? 90. પરંતુ પેટા દિશા અને મુખ્ય દિશા વચ્ચે, એટલે ઈશાન અને પૂર્વ વચ્ચે કેટલા ડિગ્રી? અડધા થઈ જાય 90 ના, કેટલા થઈ જાય? 45. બોલો ખ્યાલ આવી ગયો? હા, ચાલો. હવે જેમ આપણે ચર્ચા કરી હતી કે ઉત્તરની જમણી દિશા કઈ? પૂર્વ. એવી રીતે બોલો ઈશાનની જમણી દિશા કઈ? કઈ થશે? બરાબર. ઈશાનની જમણી કઈ થાય? અગ્નિ થાય. મેં શું કીધું હતું? ઘડિયાળના કાંટાની દિશામાં, જમણી દિશા માટે ખૂણો કેટલો જોઈએ? 90. તો બોલો ઈશાનની જમણી, બોલો અગ્નિની જમણી, નૈઋત્ય, બોલો નૈઋત્યની જમણી, વાયવ્યની જમણી. ખ્યાલ આવી ગયો? એવી રીતે ડાભી પૂછ્યું હોય તો, જેમ કે અગ્નિની ડાભી ઈશાન, બોલો ઈશાનની ડાભી, વાયવ્યની ડાભી અને નૈઋત્યની ડાભી. ખ્યાલ આવી ગયો? હા. તો એમ મુખ્ય દિશામાં ડાબી અને જમણી બાજુ હોય, એમ પેટા દિશામાં પણ ડાબી અને જમણી બાજુ હોય. બરાબર? એટલે પ્રશ્નો ધ્યાનથી વાંચવાનો. પ્રશ્નો શું કહી રહ્યું છે, કઈ દિશાની વાત કરી રહ્યું છે, ડાબી જમણી કઈ. ઘણી વાર શું થાય વિદ્યાર્થીઓ, ઉત્તરની જમણી કઈ લઈ લે, આમ જમણી બાજુમાં કઈ આવે? ઈશાન. તો ઉત્તરની જમણી ઈશાન કહેવાય નહીં. ઉત્તરની જમણી હંમેશા કઈ કહેવાય? પૂર્વ જ કહેવાય. બરાબર? એટલે મેં ખાસ તેમને મેન્શન કરાવ્યું છે ખૂણો જોવાનો. જો ઉત્તર અને ઈશાન વચ્ચે કેટલા અંશનો ખૂણો થાય? 45. મારે ખૂણો જોઈએ કેટલો ડાબી જમણી માટે? 90 જોઈએ. કેટલો જોઈએ? તો જો ઉત્તર અને પૂર્વ વચ્ચે 45 ને 45 90 અંશનો ખૂણો બને. બરાબર? તો આ બધી નાની નાની વસ્તુઓ છે, ધ્યાન રાખવાની છે, બીજું કઈ નહીં. બરાબર? ચાલો, તો વ્યવસ્થિત રીતે આ પણ આકૃતિ દોરી લો. આમાં પેટા દિશા વિશે વાત કરેલી છે. બરાબર? અને એના પછી આપણે પ્રશ્નો ઉપર ધીરે ધીરે આગળ વધીએ. ચલો ફટાફટ લખી લો. લખાઈ ગયું? ઓકે. 6. તો બોલો દિશાઓ વિશે ખ્યાલ આવી ગયો? ટોટલ દિશાઓ કેટલી આપણી જોડે? 8. કેટલી? 4 મુખ્ય અને 4 પેટા દિશા. ચલો મુખ્ય દિશાઓ કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એમની ખાસ લોકેશન મને મોઢે ધીરે ધીરે થઈ જશે. બધા પ્રશ્નો આપણે ટોટલ 40-50 પ્રશ્નો કરવાના છે, એટલે ત્યાં સુધીમાં તો બધું મગજમાં ફિટ થઈ જશે કે આ દિશા અહીંયા જાય, આ દિશા અહીંયા જાય. બરાબર છે? ચાલો, જમણી અને ડાબીમાં શરૂઆતમાં કન્ફ્યુઝન થઈ શકે છે, એટલે શાંતિથી એકદમ પ્રોએક્ટિવ માઇન્ડમાં વિચારીને જવાબ ટીક કરવાનો થાય આપણે. બરાબર છે? ચાલો, તો પહેલો ક્વેશ્ચન નંબર 1 આપણે ડિસ્કસ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1. બરાબર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 1 અહીંયા જોજો. હવે ક્વેશ્ચન નંબર 1
બરાબર, ચલો હું લખાવું છું, લખો. તુલસી પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તુલસી પ્રસ્થાન બિંદુએથી ચાલવાની શરૂઆત કરે છે. તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલ્યા બાદ તેની જમણી તરફ અમુક કિલોમીટર ચાલે છે. જો અંતમાં તેની જમણી તરફ વળીને ઊભી રહે તો તેનું મુખ કઈ દિશામાં હશે? આવું કહ્યું છે. જમણી તરફ વળીને ઊભી રહે તો તેનું મુખ કઈ દિશામાં હશે? વ્યવસ્થિત જે પ્રશ્ન એકવાર ફરીથી વાંચી લો. ક્વેશ્ચન શું કહે છે આપણને? ક્વેશ્ચન એવું કહે છે કે તુલસી પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર ચાલ્યા બાદ તેની જમણી તરફ અમુક કિલોમીટર ચાલે છે. પાછી અંતમાં ફરીથી તેની જમણી તરફ વળીને ઊભી રહે તો તેનું મુખ કઈ દિશામાં હશે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે અહીંયા ધ્યાનથી જુઓ. ક્વેશ્ચનમાં પહેલા પ્રસ્થાન બિંદુ કોને કહેવાય? બોલો, આપણે ચાર દિશાઓ જોઈ હતી ને આવી રીતે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ. આ જે સેન્ટર હોય ને હંમેશા આપણા માટે શું થશે? પ્રસ્થાન બિંદુ. શું થશે? આપણે શરૂઆત હંમેશા વચ્ચેથી જ કરવાની. ક્યાંથી કરવાની? વચ્ચેથી જ. બોલો, બરાબર. ચલો, પહેલો જ ક્વેશ્ચન શું આપ્યો છે આપણને? પહેલું સ્ટેટમેન્ટ શું આપ્યું છે? કઈ દિશામાં તુલસી પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે? તે ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. ચલો, ઉત્તર દિશામાં 5 કિલોમીટર એટલે આમ ઉપરની તરફ કેટલા કિલોમીટર? 5 કિલોમીટર થાય. બોલો, ડન. એના પછી જમણી તરફ અમુક કિલોમીટર ચાલે છે. બોલો, ઉત્તરની જમણી એટલે પૂર્વ, એટલે પૂર્વ આમાં આવે ને. હવે સમજો, અહીંયાથી પૂર્વ ના જવાય. વ્યક્તિ અહીંથી ચાલીને ક્યાં પહોંચી ગયો છે? અહીંયા પહોંચી ગયો છે એટલે પૂર્વ, હવે ત્યાંથી જાય એમ પૂર્વ તરફ અમુક કિલોમીટર ચાલે છે. મને ખબર છે કેટલા ચાલે છે? નથી ખબર, નથી. આપણે આમ પૂર્વ દોર દેવાનું. ચલો, એના પછી શું કીધું? તે અંતમાં ફરીથી તેની, બોલો, તો હાલ કઈ દિશામાં છે? પૂર્વમાં. કઈ દિશામાં પૂછ્યું? તો હાલ ઓલરેડી કઈ દિશા? આમ એટલે કઈ કહેવાય? પૂર્વ કહેવાય ને. બોલો, પૂર્વની જમણી કઈ થશે? દક્ષિણ. તો બોલો, પૂર્વની જમણી એટલે હાલ એ ક્યાંક આમ નીચેની તરફ છે. બોલો, બરાબર. તો પ્રશ્ન શું પૂછે છે જુઓ હવે. તેનું મુખ કઈ દિશામાં હશે? બોલો, વ્યક્તિ જે દિશામાં ચાલતો હોય એ દિશામાં જ એનું મુખ હોય ને. હા, માની લો કે હું દક્ષિણમાં ચાલતો તો મારું મુખ દક્ષિણમાં જાય કે નહીં? હા, તો બોલો, પ્રશ્ન જવાબ શું આવે મારો? દક્ષિણ. આન્સર શું આવે? દક્ષિણ. આન્સર શું આવે? આ કાયદેસર રીતે પહેલો ક્વેશ્ચન છે એટલે આપણે આવી રીતે આને ગણો. બાકી કાયદેસર રીતે તમારે શું કરવું જોઈએ? ડાયરેક્ટ આકૃતિ દોરવાની થાય. ડાયરેક્ટ આકૃતિ કેવી રીતે દોરવાની સમજો. અહીંયા તમને એવું કહ્યું છે કે પ્રસ્થાન બિંદુથી, તો આ એનું પ્રસ્થાન બિંદુ આપણું. એને કઈ દિશામાં જવાનું કીધું? ઉત્તરમાં. તો ઉત્તર ઉપર તરફ આવે ને, તો ઉપરની તરફ કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. બોલો, ડન. એના પછી કઈ તરફ વળવાનું? જમણી તરફ. બોલો, જમણી તરફ. ઉત્તરની જમણી એટલે પૂર્વ થાય.
કેટલા કિલોમીટર એ ખબર નથી. ચલો એના પછી પૂર્વની જમણી એટલે દક્ષિણ થાય ને, અંતમાં કઈ દિશા તરફ વળે? જમણી તરફ, એટલે કઈ દિશા થઈ ગઈ? દક્ષિણ. તો નીચે દક્ષિણ, એનું મુખ કઈ દિશામાં હશે? દક્ષિણ તરફ હશે. એટલે વાત પતી ગઈ. ખ્યાલ આવી ગયો? હા, ચલો આ સિવાય વગર આકૃતિ દોરે પણ તમે આન્સર આપી શકો છો, પણ એ મેથડ આપણે એકાદ બે ક્વેશ્ચન પછી ચર્ચા કરીએ. બરાબર છે? બધું એક સાથે થોડું કન્ફ્યુઝિંગ લાગશે. આકૃતિ પણ આવડવી જોઈએ અને વગર આકૃતિ વાળી પણ મેથડ મને આવડવી જોઈએ. બરાબર છે? બંને મેથડ આપણને ખાસ આવડવી જરૂરી છે. ઓકે, ચલો તો અહીંયા જુઓ, હવે લખાઈ ગયું. આનો આન્સર શું આવશે? દક્ષિણ. આકૃતિ દોરીને વ્યવસ્થિત લખી લો એકવાર પહેલા. So done? ઓકે, લખો તો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન લખાવું છું. ક્વેશ્ચન નંબર 2. ચાલો, સચિન તેના ઘરેથી દક્ષિણ દિશામાં, કઈ દિશામાં? સચિન તેના ઘરેથી દક્ષિણ દિશામાં અમુક અંતર ચાલીને તેની ડાબી તરફ વળે છે. થોડું ચાલ્યા બાદ તે ફરીથી ડાબી તરફ 5 કિલોમીટર ચાલે તો સચિનનું મુખ કઈ દિશામાં હશે? સચિનનું મુખ કઈ દિશામાં હશે? સચિનનું મુખ કઈ દિશામાં હશે? હા, હવે કમ્પ્લીટ દેખાતી હશે સ્ક્રીન તમને. બરાબર છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. સચિન તેના ઘરેથી દક્ષિણ દિશામાં અમુક અંતર ચાલીને તેની ડાબી તરફ વળે છે. થોડું ચાલ્યા બાદ તે ફરીથી ડાબી તરફ 5 કિલોમીટર ચાલે તો સચિનનું મુખ કઈ દિશામાં હશે? બોલો, કઈ દિશામાં આવે? જેમ ક્વેશ્ચન આપ્યો છે એમ એના ઘરેથી મેં તમને કીધું ક્યાંથી દોરવાનું ચાલુ કરવાનું? વચ્ચેથી. તો દોરવાનું શરૂ કરો. ચલો ટ્રાય કરો, શું આવે જવાબ?
ચલો શું આવશે જવાબ? ચલો અહીંયા જુઓ શું કહ્યું છે ક્વેશ્ચન ની અંદર. સચિન તેના ક્યાંથી? સચિન તેના ઘરેથી. બોલો કઈ દિશામાં? દક્ષિણ દિશામાં અમુક અંતર ચાલીને તેની ડાબી તરફ વળે છે. બોલો માની લો કે સૌથી પહેલા કઈ દિશામાં જાય છે? શું કીધું રકમમાં? સૌથી પહેલા કઈ દિશામાં જાય છે? દક્ષિણ દિશામાં. તો દક્ષિણ દિશા નીચે આવે ને? હા, તો બોલો દક્ષિણ દિશામાં જાય છે. બરાબર. અમુક અંતર કાપીને તેની કઈ તરફ? બોલો સચિનની દક્ષિણની ડાબી દિશા કઈ થાય? દક્ષિણની ડાબી દિશા પૂર્વ થાય. બરાબર છે. ડાબી તરફ વળે છે. થોડું ચાલ્યા બાદ, કેટલું ચાલ્યા બાદ? થોડું ચાલ્યા બાદ તે ફરીથી ડાબી તરફ. બોલો હવે પૂર્વ છે, ફરી ડાબી તરફ. તો પૂર્વની ડાબી એટલે ઉત્તર. કેટલા કિલોમીટર? 5 કિલોમીટર કીધું છે ને? તો તેનું મુખ હવે કઈ દિશામાં હશે? બોલો ફાઇનલી કઈ દિશામાં છે? ઉત્તરમાં. તેનું મુખ કઈ દિશામાં હોય? ઉત્તરમાં જાય ને. તો મારો જવાબ શું આવે પ્રશ્નનો? ઉત્તર આવશે. બોલો બરાબર. શું આવશે? ઉત્તર. હવે અહીંયા જુઓ, આ જ પ્રશ્નને માની લો કે મારે ડાયરેક્ટ વગર કોઈ આકૃતિએ પણ ગણવું હોય તો ગણી શકાય, પણ એની માટે થોડા કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ. બરાબર. કેવી રીતે? અહીંયા જોજો. કોન્સેપ્ટ નંબર 1, કોન્સેપ્ટ નંબર 1, કોન્સેપ્ટ નંબર 1. અહીંયા ધ્યાન આપજો. હવે થોડી વાર માની લો કે આપણે આ કઈ દિશામાં ગતિ કરી? મેં પહેલી આ બાજુ કઈ દિશા આવે? પૂર્વ. બરાબર. દિશા પૂછી છે, બાજુ નહીં. પૂર્વ. ચલો પૂર્વની જમણી એટલે દક્ષિણ થાય. પૂર્વની જમણી એટલે કઈ થાય? દક્ષિણ. તો આ એક વખત હું જમણી દિશામાં વળ્યો એટલે આર એટલે રાઈટ. રાઈટ એટલે જમણી. અંગ્રેજીમાં રાઈટ કહેવાય ને, એટલે આર લખ્યો છે. બરાબર. ચલો ફરીથી એકવાર જમણી બાજુ વળું. બોલો દક્ષિણની જમણી એટલે પશ્ચિમ. તો બોલો ફરીથી એકવાર કઈ બાજુ વળ્યો હું? જમણી બાજુ. બોલો મેં શરૂઆત કઈ દિશામાં કરી હતી? પૂર્વમાં કરી હતી ને. અને હવે હું કઈ દિશામાં છું? પશ્ચિમમાં છું. બોલો બરાબર. તો હું કોઈ પણ પર્ટિક્યુલર બાજુમાં ડાબી કે જમણી બે વખત વળું. કેટલી વખત? અહીંયા બે વખત કઈ બાજુ વળ્યો? જમણી. બે વખત ડાબી વળું તો પણ જે દિશામાં મેં શરૂ કર્યું હોય, જેમ કે મેં પૂર્વમાં શરૂ કર્યું છે, તો હું કઈ દિશામાં આવી ગયો? પૂર્વની વિરોધી. કઈ દિશામાં આવી ગયો? પશ્ચિમ. મતલબ હું બે વખત જમણી બાજુ વળું કે બે વખત ડાબી બાજુમાં, મેં જે દિશામાં શરૂઆત કરી હોય એનાથી કઈ દિશામાં આવી જાઉં? વિરોધી દિશામાં. કઈ દિશામાં? વિરોધી દિશામાં આવી જાઉં. બરાબર છે. તો આ નિયમ નંબર 1. બે વખત ડાબી કે જમણી જતા, બે વખત ડાબી કે જમણી જતા, બે વખત ડાબી કે જમણી જતા મૂળ દિશાની વિરોધી દિશામાં આવી જાઓ. કઈ દિશામાં આવી જાઓ? વિરોધી દિશામાં આવી જવાય. બોલો બરાબર. મૂળ દિશાની વિરોધી દિશામાં આવી જવાય. આ કોન્સેપ્ટ નંબર 1. ચલો નિયમ નંબર 2 અહીંયા જોજો. હવે ફરીથી હું આ કઈ દિશામાં ગયો? કઈ દિશામાં ગયો? પૂર્વમાં. ચલો પૂર્વની જમણી કઈ થાય? દક્ષિણ. એટલે એક વખત જમણી બાજુ વળે. ચલો ફરીથી જમણી એટલે પશ્ચિમ. ચલો ફરીથી જમણી એટલે હવે આ કઈ દિશા થાય? પશ્ચિમની જમણી એટલે ઉત્તર. એટલે ત્રીજી વખત, એક વખત જમણી બાજુ, બીજી વખત જમણી બાજુ, ત્રીજી વખત જમણી બાજુ, અને માન લો કે હવે એમ ચોથી વખત જમણી બાજુ. કઈ વખત? ચોથી વખત. તો 4 વખત જમણી બાજુ વળે ને. તો બોલો શરૂઆતમાં પૂર્વમાં હતો અને હવે પણ છેલ્લે પણ પૂર્વ દિશામાં જઈ રહ્યો છું ને. મતલબ કે એવો થયો સાહેબ કે 4 વખત હું કોઈ પણ એક જ બાજુમાં ફરું, જમણી કે ડાબી, તો જે દિશામાં મેં શરૂઆત કરી એ દિશામાં હું પાછો આવી જાઉં. બોલો ખ્યાલ આવ્યો?
ના સમજો મને તો પૂછજો. બોલો તો 4 વખત ડાબી કે જમણી, ડાબી કે જમણી તરફ ફરતા મૂળ દિશામાં, કઈ દિશામાં? મૂળ દિશામાં પરત ફરાય અથવા મૂળ દિશામાં તમે પાછા આવી જાઓ. કેટલી વખત ફરવાનું છે? 4 વખત. ખ્યાલ આવી ગયો? ચાલો તો કોન્સેપ્ટ નંબર 1, કોન્સેપ્ટ નંબર 2, બરાબર. ચાલો અને હવે કોન્સેપ્ટ નંબર 3. અહીંયા ફરીથી હું કઈ દિશામાં ગયો? પૂર્વમાં. બોલો પૂર્વની જમણી એટલે, બોલો પૂર્વની જમણી એટલે દક્ષિણ, તો 1 વખત રાઈટ. બોલો હવે દક્ષિણની ડાબી એટલે, દક્ષિણની ડાબી એટલે પૂર્વ થાય ને, તો 1 વખત કઈ બાજુ વળ્યો હું? લેફ્ટ. લેફ્ટ એટલે ડાબી થાય. તો ચલો મેં શરૂઆત કઈ દિશામાં કરી હતી? આમ તરફ જતી દિશા એટલે પૂર્વ. 1 વખત જમણી ને 1 વખત ડાબી, એટલે અગેન હું પાછું આ બાજુ એટલે પૂર્વમાં જ જઉં છું ને. કઈ દિશામાં જઉં છું? મતલબ એવો થયો સાહેબ કે 1 વખત હું જમણી બાજુ વળું ને 1 વખત હું ડાબી બાજુ વળું. એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. શું કરે? એટલે જે દિશામાં તમે શરૂઆતમાં જતા હોય એ જ દિશામાં તમે અંતમાં પણ જતા હશો. બરાબર છે. તો આની મીનિંગ કેવો થયો કે 1 વખત ડાબી કે જમણી, 1 વખત જમણી અને 1 વખત ડાબી અને 1 વખત ડાબી એકબીજાની અસરને શું કરે? અસરને નાબૂદ કરે. એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. બરાબર છે. એટલે તમે શરૂઆતમાં જે દિશામાં જતા હશો એ જ દિશામાં અત્યારે પણ જતા હશો. આટલું ક્લિયર? તો 3 નિયમ કરાવ્યા મેં. પહેલો નિયમ શું હતો? રૂલ નંબર 1. કોઈ પણ દિશામાં તમે જતા હોય 2 વખત જમણી બાજુ વળો કે 2 વખત ડાબી બાજુમાં, તો જે દિશામાં હોય દિશાની કઈ દિશામાં આવી જાઓ? વિરુદ્ધ દિશામાં. નિયમ નંબર 2 શું હતો? 4 વખત તમે જે દિશામાં જતા હોય, પૂર્વમાં જતા હોય, દક્ષિણમાં જતા હોય, પશ્ચિમમાં જતા હોય, અને 4 વખત જમણી બાજુ કે 4 વખત ડાબી બાજુ વળો, તો જે દિશામાં શરૂઆત કરી એ દિશામાં પાછા જતા રહેશો. અને રૂલ નંબર 3 શું કહે છે સાહેબ? 1 વખત જમણી ને 1 વખત ડાબી. તમે શરૂઆત કોઈ પણ દિશામાં કરી પણ 1 વખત જમણી બાજુ વળો ને 1 વખત ડાબી બાજુમાં, તો એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે, કેન્સલ કરી દે. એટલે હું શરૂઆતમાં પૂર્વમાં હતા, હવે પણ કઈ દિશામાં છું? પૂર્વમાં છું. બોલો ખ્યાલ આવી ગયો? હવે જો આ જ થિયરી ઉપરથી આપણે બધા પ્રશ્નો વગર આકૃતિ કરવા હોય તો કરી શકીએ. અહીંયા જુઓ. અહીંયા દેખો. હવે સાહેબ સચિન તેના ઘરેથી કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. તો બોલો શરૂઆત કઈ દિશામાં કરી? પહેલા દક્ષિણ દિશામાં. તો આપણે આમ દક્ષિણ લખી દેવાનું. બોલો ડન થઈ ગયું. હવે અમુક અંતર ચાલીને તેની કઈ તરફ વળે છે? ડાબી તરફ. બોલો તો ડાબી તરફ એટલે એલ કહેવાય ને, લેફ્ટ. ત્યાં તો તમે ડાબી પણ લખી શકો છો, કોઈ વાંધો નથી. થોડું ચાલ્યા બાદ ફરીથી કઈ તરફ વળે છે? ડાબી તરફ. તો બોલો મારે ફરીથી ડાબી તરફ લખવાનું ને. તો કે અંતમાં કઈ દિશામાં મુખ રાખીને ઉભો છે, આવું કીધું કે નહીં? બોલો હું કોઈ પણ દિશામાં જતો હોઉં અને પછી 2 વખત ડાબી બાજુ વળું, તો પાછો કઈ દિશામાં આવી જાઉં? વિરુદ્ધ દિશામાં. તો બોલો દક્ષિણની વિરોધી દિશા કઈ થાય? તો એમાં જવાબ આવી ગયો સીધો ઉત્તર. બોલો આમાં ઉત્તર જ આવતો હતો ને. તો અમારે વગર કોઈ આકૃતિ દોરે હું જવાબ આપી શકું. સમજાયું? ચલો જો આના આગળ વાળો ક્વેશ્ચન. બોલો શું કહ્યું છે આપણને? તુલસી ક્યાંથી શરૂઆત કરે છે? પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર? 5 કિલોમીટર ચાલ્યા બાદ તેની જમણી તરફ અમુક કિલોમીટર ચાલે છે. બોલો બરાબર. તો સૌથી પહેલા કઈ દિશામાં શરૂઆત કરી? અને ઉત્તરમાં મારે લખવાના કેટલા? ઉત્તર. ચલો તે તેની કઈ તરફ વળે છે?
જમણી તરફ, જમણી એટલે આર, પછી આ એક વખત જમણી તરફ, પછી આગળ અંતમાં ફરીથી જમણી તરફ, તો ફરીથી મારે શું લખવાનું? આર. બોલો બરાબર. તો બે વખત આર થયું. હવે ક્યાંય વળે છે ખરી ડાબી જમણી કે ના? ચાલો, તો બે વખત જમણી બાજુ થયું એટલે મિત્રો જવાબ શું આવે? ઉત્તરના બે વખત જમણી એટલે વિરોધી. તો બોલો ઉત્તરની જમણી કઈ આવે? તો માં જવાબ શું આવી જાય? સમજાઈ ગયું? તો વગર કોઈ આપેલી દોરે પણ મારે આન્સર આપવો હોય તો હું આવી રીતે આપી શકું છું. ઓકે, ચાલો. હવે લખો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. ચાલો તમે લખાવું છું ક્વેશ્ચન નંબર 3. એના પછી તમારે મને આન્સર આપવાનો. તમારે જે પણ રીતે કરવું હોય કોઈ પણ રીત ચાલશે. તમારે એમ વિચારીને તમારે મને જવાબ દેવાનો થશે. બરાબર? ચાલો હવે એક મિનિટ. લખો ચલો ક્વેશ્ચન. રમેશ પ્રસ્થાન બિંદુએથી ચાલવાની શરૂઆત કરે છે. રમેશ પ્રસ્થાન બિંદુએથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને પાછો 3 કિલોમીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને પાછો 3 કિલોમીટર ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો તેનું મુખ કઈ દિશામાં હશે? ચાલો શાંતિથી ગણો શું આવે જવાબ, પછી મને કહો.
ચલો શું કહું પહેલું બોલો. રમેશ પશ્ચિમ બિંદુથી ચાલવાની શરૂઆત કરે. બોલો 3 કિલોમીટર ક્યાં જાય છે? પશ્ચિમમાં. તો આપણે શું લખતા હતા પહેલા જે દિશામાં જતા હોય તે લખતા કે નહીં? તો કઈ દિશામાં જાય છે પહેલો? પછી શું કીધું? હા તો પશ્ચિમની જમણી એટલે કઈ થાય? રાઈટ સાઈડ થાય ને, રાઈટ. તો તેનું મુખ કઈ દિશામાં છે? પ્રશ્નમાં કશું છે જ નહીં ભાઈ. શું વિચારતા તમે? બોલો પશ્ચિમની જમણી. એને પૂછ્યું શું છે? તેનું મુખ કઈ દિશામાં? પશ્ચિમની જમણી એટલે કઈ આવી જાય? પતી ગયો જવાબ. માની લો તમે આકૃતિ દોરવા માંગી રહ્યા છો, તો બોલો પશ્ચિમ. બોલો પશ્ચિમ કઈ બાજુ આવે ભાઈ? આમ આવશે ને. ચલો આ પશ્ચિમ. તમને શું કહ્યું? રમેશ પશ્ચિમ દિશામાં અમુક અંતર કાપી રહ્યો છે. તમને પ્રશ્નમાં અંતર માંગ્યું જ નથી, દિશા જ માંગી છે, એટલે અંતર ના લખો તો એ ચાલે. ચલો એના પછી શું કીધું આપણને? કઈ તરફ? તમે ધ્યાનથી ખાલી ક્વેશ્ચન વાંચશો તો ક્વેશ્ચન જ કહી રહ્યો છે જવાબ શું આવે. બરાબર. આ પશ્ચિમ છે, બોલો એની જમણી એટલે આમ ઉપરની તરફ જાય કે નહીં? હા તો બોલો પશ્ચિમની જમણી એટલે આમ ઉપરની તરફ. તો ઉપરની તરફ કઈ દિશા હોય? બીજે ક્યાંય તો વર્તો જ નથી, એટલે જવાબ શું આવી જાય? ઉત્તર. બસ આન્સર આવે ઉત્તર. ચાલો નેક્સ્ટ લખો ક્વેશ્ચન નંબર 4. એક બીજો એક આપું છું, હવે ભૂલ ન કરતા. ક્વેશ્ચન વાંચીને દોરવાનો ટ્રાય કરવાનો. દેખો તમને દિશા ખબર હશે અને ડાબી જમણી ખબર હશે તો હંમેશા જવાબ આવે જ. તમારી ભૂલ ક્યાં થાય છે? તો તમે દિશા ખોટી લીધી, પશ્ચિમ આમ દોરવાની જગ્યાએ બીજી ક્યાંક દોરતી હતી અને ડાબી અને જમણી દોરવામાં ભૂલ કરી તો જ જવાબ નહીં આવે. બાકી એટલું કમ્પ્લીટ છે તો જવાબ આવશે ને આવશે. બરાબર. ચાલો લખો નેક્સ્ટ ક્વેશ્ચન. તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા છો. થોડું ચાલ્યા બાદ જમણી બાજુ વળો છો. ફરીથી જમણી બાજુ વળીને અંતે ડાબી બાજુ વળીને ઊભા રહો. તો તમારું મુખ કઈ દિશા તરફ હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. તમારું મુખ કઈ દિશા તરફ હશે? શું જવાબ આવે? ચલો ક્વેશ્ચન શું કહે છે અહીંયા જોઈ લઈએ. તમે પહેલા કઈ દિશા તરફ જાઓ છો? ઉત્તર દિશા તરફ. ચલો પહેલા આકૃતિ દોરીને ટ્રાય કરી લઈએ. ઉત્તર દિશામાં જાઓ છો, બોલ બરાબર. પછી શું કીધું તમે? તમે તમારી કઈ તરફ વળો છો?
જમણી બાજુ, ચલો ઉત્તરની જમણી એટલે પૂર્વ, પાછું ફરીથી શું કીધું, ફરી જમણી બાજુ, બોલો તો પૂર્વની જમણી એટલે દક્ષિણ, અને પછી બાજુ શું કીધું છે, ડાબી બાજુ વળીને ઉભા રહો તો, બોલો તો આ દક્ષિણની ડાબી કઈ થાય, દક્ષિણની ડાબી, દક્ષિણ તરફ છે ડાબી આમ થાય ને જમણી આમ થાય, તો બોલો છેલ્લે આ કઈ દિશામાં ઉભો છે, આ બાજુ એટલે પૂર્વ દિશા થાય ને, તો એક તો તમારે આકૃતિ આવી રીતે દોરવી પડે, બરાબર છે. માની લો કે વગર આકૃતિ દોરે મારે જવું હોય તો બોલો સૌથી પહેલા એ કઈ દિશામાં ઉભો છે, ઉત્તરમાં. ચલો પહેલું શું કીધું, જમણી બાજુ એટલે રાઈટ સાઈડ, બોલો બરાબર. ફરીથી જમણી બાજુ, બે વખત જમણી બાજુ કરવું છે એટલે ફરીથી રાઈટ સાઈડ, અને અંતે શું કીધું એને, ડાબી બાજુ એટલે લેફ્ટ. ચાલો યાદ કરો નિયમ નંબર 3, નિયમ નંબર 3, કોન્સેપ્ટ નંબર 3 લખાયો હતો ને, શું હતો કોન્સેપ્ટ નંબર 3, એક વખત જમણી અને એક વખત ડાબી એકબીજાની અસરને શું કરે, નાબૂદ કરે. તો બોલો એક વખત જમણી અને એક વખત કેન્સલ થઈ ગયું, વધ્યું શું ખાલી જમણી બાજુ. તો બોલો ઉત્તરની જમણી દિશા કઈ આવે, તો ડાયરેક્ટ જવાબ ઉત્તરની જમણી એટલે પૂરું. તો મારે એમાં કઈ આકૃતિ કે કશું જ દોરવાની જરૂર પડે નહીં, ડાયરેક્ટ જવાબ આપી શકું છું, ઉત્તરની જમણી એટલે પૂરું. ડન, સમજાઈ ગયું. ચલો તો આવી રીતે મુખની દિશા પૂછી શકે, હા પીઠની દિશા પણ પૂછી શકે. માન લો કે આ જ પ્રશ્નમાં કીધું હોય કે એની પીઠની, તમારા પીઠની દિશા કઈ, દિશા કઈ થાય, તો તમે તમારું મુખ પૂર્વ તરફ હોય તો પીઠ કઈ તરફ હોય, પશ્ચિમ તરફ હોય, ઓપોઝિટ હોય ને. તમે ઉત્તરમાં જોતા હોય તો તમારી પીઠ દક્ષિણમાં હોય, તમે પૂર્વમાં જોતા હોય તો તમારી પીઠ પશ્ચિમમાં હોય. તો આમાં મને એવું પૂછે કે તમારા પીઠની દિશા કઈ, તો કઈ આવી જશે, પશ્ચિમ નહીં આવી જાય. બોલો બરાબર, સમજાઈ ગયું શું કહેવા માંગુ છું. તો પીઠની દિશામાં પૂછી શકે, બરાબર છે. ચાલો લખો, જઈએ નેક્સ્ટ. જો અત્યારના સુધી જેટલા ક્વેશ્ચન કરાય ને, આ આપણો ટાઈપ નંબર 1, હવે ટાઈપ નંબર 2 માં આવીએ છીએ, બરાબર છે. ટાઈપ નંબર 1 ની અંદર જેટલા પણ ક્વેશ્ચન તમને કરાવ્યા એમાં ખાલી મુખની દિશા પૂછી હતી, એટલે ખાલી દિશા વાળા પ્રશ્નો પૂછાયા હતા. હવે તમને પૂછાશે જેમાં અંતર પણ તમારે કહેવાનું થશે. શું કહેવાનું થશે, અંતર પણ કહેવાનું થશે. ચાલો તો લખો પહેલો ક્વેશ્ચન એની અંદર, આદિત્ય તેના ઘરથી 4 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. આદિત્ય તેના ઘરથી 4 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. ત્યારબાદ પોતાની ડાબી તરફ 3 કિલોમીટર ચાલ્યા બાદ, ત્યારબાદ પોતાની ડાબી તરફ 3 કિલોમીટર ચાલ્યા બાદ 4 કિલોમીટર દક્ષિણમાં ચાલે તો, ત્યારબાદ પોતાની ડાબી તરફ 3 કિલોમીટર ચાલ્યા બાદ 4 કિલોમીટર દક્ષિણમાં ચાલે તો તેનું ઘર કેટલે દૂર હશે? તેનું ઘર કેટલે દૂર હશે? બોલો, જાતે ટ્રાય કરવો છે, કરાવવું? હા કરી દો, ચલો શું જવાબ આવે પછી કરીએ.
ચલો બાજુમાં સેમ જોઈએ જ ગણો બે જણા. ચલો શું કહ્યું છે તમને? પહેલું આદિત્ય ચાલો પેલું શું કહ્યું છે? આદિત્ય તેના ઘરથી કેટલા કિલોમીટર? 4 કિલોમીટર. ક્યાં ચાલે છે? ઉત્તરમાં ચાલે છે. બોલો આદિત્ય તેના ઘરથી કેટલા કિલોમીટર? 4 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. પછી હું કહ્યું આપણને ત્યારબાદ પોતાની ડાબી તરફ, બોલો ઉત્તરની ડાબી એટલે પશ્ચિમ, કેટલા કિલોમીટર? 3 કિલોમીટર ચાલે છે. ચલો એના પછી શું કહ્યું? 4 કિલોમીટર. બોલો દક્ષિણ એટલે તો નીચે જ કહેવાય ને. કેટલા કિલોમીટર? 4 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે. અને એના પછી શું કીધું લાસ્ટમાં? શું કહ્યું તમને? ચલો ઘર આવી રહ્યું ને, ઘર આ રહ્યું. વ્યક્તિ ક્યાં છે? અહીંયા છે. હા ચાલો તો તમને એવું કીધું કે તેનું ઘર કેટલું દૂર છે? તેનું ઘર આટલું દૂર છે. જુઓ આટલું. તો કોના બરાબર થાય? આ 4 ને આ 4 આ સરખા છે તો આ 3 ને, તો બોલો મારો જવાબ શું આવે? 3 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર દૂર છે. અને માં તમને ઓપ્શન આપવા હતા થોડું વધારે ક્લિયર થતું, કેમ કે ઓપ્શનમાં 11 ના હોય અને તમને માની લો કે ઓપ્શન આવી રીતે આપેલા હોય બરાબર, કે 3, 5, 2 અને 6, 3, 5, 2 અને 6, તમે ઓપ્શન માંથી થોડો સરખી રીતે જવાબ આપી શકતા. એમાં આન્સર શું આવે? 3 કિલોમીટર. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર છે. પરીક્ષામાં પૂછાયેલો PYQ છે. ઓકે ચાલો લખો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન લખો. ભાઈ જે લોકો લાઈવ દેખે છે એ લોકો પણ થાય તો ક્વેશ્ચન લખી લેજો બરાબર છે. હું શાંતિથી બોલીશ. ચલો ટાઈપ નંબર 2 ની અંદર સેકન્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 લખો. હાર્દિક તેના ઘરથી 3 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે. હાર્દિક તેના ઘરથી 3 કિલોમીટર દક્ષિણમાં ચાલે છે. તે પોતાની જમણી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે. તે પોતાની જમણી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે. પછી 3 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. ફરીથી ત્યાંથી જમણી તરફ 6 કિલોમીટર ચાલે તો, ફરીથી ત્યાંથી જમણી તરફ 6 કિલોમીટર ચાલે તો હવે તેનું ઘર કેટલા અંતરે હશે? ચાલો હવે તેનું ઘર કેટલા અંતરે હશે? શું આવે જવાબ? ચાલો શું આવે જવાબ? શું આવે? ઓપ્શન આપું છું. ચલો 6, 9, 0 અને 3. 6, 9, 0 અને
બોલો આપણી જે કોણ આપ્યું છે? બહુ સરસ, બહુ સરસ. ચલો કોણ છે? સોલંકી સંજય. ઓકે, સરસ. ચલો દેખો ક્વેશ્ચનમાં આપણું કોણ આપ્યું છે? હાર્દિક આપ્યું છે ને. કોણ આપ્યું છે? હાર્દિક. બોલો પહેલું શું કહ્યું છે હાર્દિક માટે? હા, ઘરેથી 3 કિલોમીટર કઈ દિશામાં? બોલો 3 કિલોમીટર દક્ષિણમાં, એટલે નીચેની તરફ, દક્ષિણ તરફ કેટલા કિલોમીટર? 3 કિલોમીટર જાય છે. ચલો પછી બોલો દક્ષિણની જમણી એટલે કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. બોલો બરાબર. પશ્ચિમ આમ જ આવે ને. ચલો એના પછી નેક્સ્ટ શું કીધું? 3 કિલોમીટર ઉત્તરમાં. ઉત્તર તો ઉપરની તરફ જ હોય. હા, કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. અને પછી જમણી તરફ, જમણી તરફ કેટલા કિલોમીટર? બોલો બરાબર. મૂળ હાર્દિકભાઈ છે ને એ કોન્સ્ટેબલના તૈયારી કરતા હતા ને સવારના રનિંગ કરવા ગયેલા, તો રનિંગ કરીને પાછા જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છે. બરોબર. તો બોલો એમના ઘરથી એમનું અંતર કેટલા કિલોમીટર હશે? બોલો ફાવી ગયો ભાઈ. 0 કિલોમીટર. કેટલા કિલોમીટર? 0. હવે જો વિદ્યાર્થીઓની ભૂલ ક્યાં થાય સમજજો. અહીંયા ક્લાસમાં હોય ને એટલે તો માણસ એકદમ શાંત મગજે બેઠો હોય એટલે એને ભૂલ પડવાના ચાન્સીસ ઓછા થઈ જાય. પણ એક્ઝામ ની અંદર તો ઉતાવળ હોય એટલે શું કરે? માની લો કે પહેલા આમ ડ્રો કરે. જો આ કેટલા કિલોમીટર દોર્યા? 3. પછી આ દોર્યા કેટલા કિલોમીટર? અને પછી 3 કિલોમીટર દોરવાનું કીધું આમ દોરે કેટલા કિલોમીટર? હવે જો અહીંયા 3 કિલોમીટર કેટલા છે અને અહીંયા બદલાઈ ગયા. એટલે અહીંયા ફૂટપટ્ટી અલગ વાપરે ને અહીંયા ફૂટપટ્ટી અલગ વાપરે. અને હવે પછી જમણી બાજુ જવાનું કીધું ને જમણી આમ જાય એટલે જો અહીંયા ડિસ્ટન્સ આવે કે નહીં? હા, એટલે અહીંયા શું થાય? કન્ફ્યુઝન ઊભું થાય. આમ જોવા જઈએ તો તમારી વ્યવસ્થિત પ્રેક્ટિસ હશે તો આવી ભૂલ થશે નહીં. પણ છતાંય ઘણી વાર છે ને વિદ્યાર્થીઓ આવી ભૂલ ઉતાવળમાં કરી નાખે છે. તો મેં તમને જણાવી દીધું એક જ આકૃતિ હોય ને તો બને ત્યાં સુધી ફૂટપટ્ટી લઈને બેસવાની કોઈ જરૂર નથી. પણ આ આટલું હોય ને તો પછી આના જેટલું જ હોવું જોઈએ. બરાબર. એટલે તમારે પછી એ કેસની અંદર તમારે થોડી સાવચેતી રાખવાની. દોરતી વખતે બિલકુલ ભૂલ ના થાય આટલી દોરવાની. બરાબર. એટલે આમ 3 કિલોમીટર દેખાય તમને એમ કે આ 3 જમણી બાજુ એટલે આમ જોઈને ખબર પડી ગયા જ્યાં આટલું ત્યાં પાછો આવી ગયો. સમજાઈ ગયું? એટલે આવી નાની મોટી આકૃતિ એક જ આકૃતિ તમે દોરતા હોય તો એની અંદર 3 કિલોમીટર 5 કિલોમીટર તો સરખા લાગવા જોઈએ. ઓકે, ચાલો. ગુડ મોર્નિંગ કિશનભાઈ. જઈશું આગળ. આગળ આવી જાઓ. હવે લખો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ ક્વેશ્ચન હું બોર્ડ ઉપર લખું છું એટલે તમને જે લોકો લાઈવ જોવે છે એમને થોડો ફાયદો થાય. ચલો. સચિન 12 મીટર ઉત્તરમાં ચાલે છે. સચિન 12 મીટર ઉત્તરમાં ચાલે છે. તે તેની જમણી તરફ વળીને 10 મીટર ચાલે છે. કેટલા મીટર? 10 મીટર ચાલે છે. તે તેની જમણી તરફ વળીને 10 મીટર ચાલે છે. ફરીથી એની જમણી તરફ વળે છે. ફરીથી એની જમણી તરફ વળે છે અને 12 મીટર ચાલે છે. અને 12 મીટર ચાલે છે. ત્યાંથી 5 મીટર ડાબી બાજુ ચાલે તો એ પ્રસ્થાન બિંદુથી કેટલા
અંતરે અને કઈ દિશામાં હશે? અને કઈ દિશામાં હશે? બોલો ડન. ચલો હું ઓપ્શન આપી દઉં છું અહીંયા તમને. 10 મીટર પૂર્વ દિશા, અહીંયા દિશા ને અંતર બંને માંગ્યું છે. 10 મીટર પૂર્વ દિશા, 15 મીટર પશ્ચિમ દિશા, 15 મીટર પૂર્વ દિશા અને 10 મીટર ઉત્તર દિશા. સરસ સંજયભાઈ, બહુ સરસ. ચલો એ ક્વેશ્ચન લખી દીધો છે બોર્ડ ઉપર, બરાબર. શું જવાબ આવે શાંતિથી વિચારીને મને જવાબ આપો. સચિન 12 મીટર ઉત્તરમાં ચાલે છે, તે તેની જમણી તરફ વળીને 10 મીટર ચાલે, ફરીથી એની જમણી તરફ વળે છે અને 12 મીટર ચાલે છે. ત્યાંથી 5 મીટર ડાબી બાજુ ચાલે તો એ પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે અને કઈ દિશામાં હશે? આવી વાત થઈ છે. બોલો. ચાલો શું આવે છે? ઓપ્શન નંબર બરાબર. ચલો આના જેવો ક્વેશ્ચન આના છેલ્લી પીએસઆઈ ની એના આગળની પીએસઆઈ માં પૂછાઈ ચૂકેલો છે, બરાબર છે. મેં ખાલી નામ બદલ્યું છે અને થોડા ડેટા બદલ્યા છે, બાકી આકૃતિ સેમ ટુ સેમ એના જેવી બનશે. તમે એમ કહી શકો કે આ પીએસઆઈ નો પીવાયક્યુ છે. કોનો છે? પીએસઆઈ, બરાબર છે. ચલો ચેક કરી લઈએ હવે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. બોલો સૌથી પહેલા શું આવે? સચિન કઈ દિશામાં જાય છે? દેખો પરીક્ષા છે ને, કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો પણ મેં તમને કીધું એમ તમને દિશા કમ્પ્લીટ તમે દોરતા હોય અને ડાબી જમણી તમારું કમ્પ્લીટ હોય તો કોઈ પણ પ્રશ્ન ખોટો પડશે, બરાબર છે. ચાલો પહેલા સચિન કઈ દિશામાં જાય છે? ઉત્તર એટલે ઉપર જવાનું ને. કેટલા મીટર? 12 મીટર. ચાલો તો 12 મીટર કઈ દિશામાં જાય છે? ઉપર. ચાલો એના પછી 10 મીટર. બોલો ઉત્તરની જમણી એટલે પૂર્વ થાય ને. કેટલા મીટર? 10 મીટર. બોલો બરાબર. એના પછી બોલો પૂર્વની જમણી એટલે દક્ષિણ. કેટલા મીટર? હવે મેં તમને આગળના ક્વેશ્ચનમાં ચેતવ્યા ને કે અહીંયા 12 મીટર આમ દોરો તો અહીંયા એના જેટલું જ દોરવાનો ટ્રાય કરવાનો, બરાબર છે. ચાલો એના પછી ત્યાંથી 5 મીટર કઈ બાજુ? બોલો આ ઓર્ડર કઈ દિશામાં છે? દક્ષિણ. બોલો દક્ષિણની ડાબી એટલે કેટલા મીટર? બોલો બરાબર. તમને પ્રશ્ન શું પૂછ્યો તો તે પ્રસ્થાન બિંદુથી, પ્રસ્થાન બિંદુની શરૂઆત અહીંયા કરી હતી ને, તો બોલો અહીંયાથી આ કેટલા મીટર દૂર છે કઈ દિશામાં? તો ચલો આ કેટલા મીટર થાય? આ 12 ને 12 હોય તો આ 10 અને વત્તા કેટલું? આ બીજું 5 તો ટોટલ કેટલા મીટર થાય? 15 મીટર થાય કે નહીં? બોલો બરાબર. અને દિશા કઈ આવે? હા ને. બોલો હવે નક્કી કઈ રીતે કરવાનું સમજો. માની લો કે અહીંયા તમે પરફેક્ટ જવાબ જ આપો છો, પૂર્વ જ આવે, પણ કોઈ વાર કન્ફ્યુઝન થાય ને તો જે પ્રસ્થાન બિંદુ હોય ને ત્યાં આમ ચોકડી બનાવી દેવાની. તો બોલો ઉપર કઈ આવે?
નીચે આ બાજુમાં બોલો સમજાઈ ગયું હા ચાલો તો મારો આન્સર આવે પૂર્વ 15 મીટર અને કઈ દિશા પૂર્વ દિશા બોલો બરાબર 15 મીટર અને પૂર્વ દિશા ખ્યાલ આવી ગયો તો આ પીએસઆઈ નો પીવાય ક્યુ હતો જો તમને જવાબ આવડી ગયો મતલબ કે તમે ધીમે ધીમે હવે સમજ પડવા લાગી છે ઓકે બીજો આપો પ્રશ્ન હા થઈ જશે ચાલો લખો બીજો એક લખો અગેન આના જેવો જ છે અગેન આ પીએસઆઈ નો પીવાય ક્યુ છે બરાબર છે પણ ગઈ લઈને એની આગળ વાળાની લખો દીપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે દીપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે 75 મીટર ચાલ્યા બાદ તે ડાબે વળી 75 મીટર ચાલ્યા બાદ તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે 75 મીટર ચાલ્યા બાદ તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે ફરીથી તે ડાબે વળી 40 મીટર સીધો ચાલે ફરીથી તે ડાબે વળી 40 મીટર સીધો ચાલે ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે ફરીથી ડાબે વળીને 25 મીટર સીધો ચાલે છે તો તે આરંભિક બિંદુથી હવે કેટલો દૂર હશે આવો પ્રશ્ન પૂછ્યો છે આરંભિક બિંદુથી હવે કેટલો દૂર હશે બરાબર ચલો શું કહ્યું છે દીપક પૂર્વ તરફ ચાલવાનું શું કરે છે શરૂ કરે છે 75 મીટર ચાલ્યા બાદ બરાબર ચલો જવાબ આપવાનો ટ્રાય કરો હું ઓપ્શન લખી દઉં છું તમારા માટે કેટલો જવાબ આવે ચલો અહીંયા જુઓ શું કહ્યું છે
સૌથી પહેલો કોણ આપણને આપે છે? દીપકભાઈ. કઈ બાજુ જવાની શરૂઆત કરે છે? કેટલા મીટર? દીપક પૂર્વ તરફ કેટલા મીટર? 75 મીટર. તો દીપક પૂર્વ તરફ 75 મીટર ચાલે છે. બોલો બરાબર. પૂર્વ એટલે આમ જ આવે. ચલો એના પછી શું કહ્યું છે? એની કઈ તરફ? ડાબે વળીને કેટલા મીટર? બોલો પૂર્વની ડાબી એટલે ઉત્તર થાય. કેટલા મીટર? તો ઉત્તર એટલે ઉપરની તરફ 25 મીટર જવાનું છે મારે. ચલો ડન. એના પછી ડાબી બાજુ વળીને કેટલા મીટર? 40 મીટર જાય છે. કેટલા મીટર? 40 મીટર. તો ડાબી એટલે આમ થાય. કેટલા મીટર? હવે સમજો નીચે વાળું કેટલા મીટર હતું? તો આ 40 એન થી નાનું જવું જોઈએ ને. ઘણા 40 પછી આને બહાર ખેંચીને, તો એવું કરવાનું નહીં, કોઈ જવાબ નહીં આવે. બરાબર. ચલો એના પછી શું કીધું? બોલો આ ડાબી એટલે આ ઓલરેડી પશ્ચિમ દિશા છે. પશ્ચિમ તો આની ડાબી એટલે આમ થાય ને. કેટલા મીટર? 25 મીટર. બોલો બરાબર. કેટલા મીટર આવી જાય? 25. ઓકે ચાલો. તો હવે ટોટલ કેટલા મીટર થાય? 75 મીટર થાય ટોટલ. આ 75 માંથી એને શું કીધું? પ્રસ્થાન બિંદુ કેટલા અંતરે? વ્યક્તિ અહીંયા છે કે નહીં? અને આ પ્રસ્થાન બિંદુ શરૂઆત. તો ટોટલ 75 હતા, એમાંથી આ કેટલા માઇનસ કરું? તો 75 માંથી સાહેબ 40 મીટર હું માઇનસ કરી દઉં તો વધે કેટલા મીટર? 35 મીટર વધે ને. મારો જવાબ શું આવે? 35. સમજાઈ ગયું? આન્સર શું આવે? 35 મીટર. ડન. ચાલો લખી લો બીજો છેલ્લો ક્વેશ્ચન. નમિતા પશ્ચિમ તરફ, નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને, નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને, 14 મીટર ચાલીને જમણી બાજુ વળાંક લઈને, 14 મીટર ચાલે છે. 14 મીટર ચાલે છે. અને ડાબી તરફ 10 મીટર ચાલે છે. 10 મીટર ચાલે છે. ફરીથી ડાબી તરફ 14 મીટર ચાલે તો તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર? ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે? 10 મીટર, 24 મીટર, 28 મીટર અને 38 મીટર. ચલો
ચાલો શું આ જવાબ? બોલો નમિતા કઈ તરફ વળે છે? પહેલું શું કહું? નમિતા પશ્ચિમ તરફ કેટલા મીટર ચાલે છે? 14 મીટર. બોલો પશ્ચિમ તરફ કેટલા મીટર? 14 મીટર ચાલે છે. ત્યાંથી જમણી બાજુ વળીને 14 મીટર. બોલો પશ્ચિમની જમણી એટલે કેટલા મીટર? 14 મીટર. પછી ડાબી બાજુ, આ તો આપણું હલવા છે અને ભૂસવું પડે. બોલો કઈ બાજુ કીધું? ડાબી બાજુ. પહેલા જોઈ લઈએ. નમિતા પશ્ચિમ તરફ ચાલે છે 14 મીટર. બોલો પશ્ચિમ તરફ 14 મીટર. બોલો બરાબર. પછી શું કીધું? જમણી બાજુ વળીને 14 મીટર. તો જમણી બાજુ વળીને 14. બોલો બરાબર. પછી શું કીધું? ડાબી તરફ એટલે ઉત્તરની ડાબી એટલે આમ થાય કેટલા મીટર? ફરીથી ડાબી વળીને 14 મીટર. બોલો ફરી ડાબી એટલે આ પશ્ચિમની ડાબી એટલે દક્ષિણ થાય કેટલા મીટર? આવી આકૃતિ બનવી જોઈએ. તેને પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા અંતરે? આ પ્રારંભિક સ્થાન ઓછામાં ઓછું અંતર આમ સીધું ગણવાનું. હા તો બોલો આ 14 ને આ બીજા કેટલા? તો બોલો 14 ને 10 એક્ઝેક્ટલી જવાબ કેટલા આવી જાય? બોલો બરાબર છે. કેટલા મીટર? 24 મીટર. 24 મીટર. ડન. મારો આન્સર આવે 24. ખ્યાલ આવી ગયો? હા તો કમસે કમ 24 મીટર અંતરે છે. આજે છે ને આપણે ખાલી દિશાઓ વિશે માહિતી સમજ્યા છીએ, પેટા દિશાઓ સમજ્યા છીએ, મુખની દિશા વાળા પ્રશ્નો જોયા છે અને દિશા અને અંતર વાળા પ્રશ્નો જોયા છે. હજી ટોટલ આમાં 5 ટાઈપ બાકી છે. બરાબર છે. પણ આજે પહેલો દિવસ છે, શાંતિથી એકદમ કરાયું છે. નેક્સ્ટ ટાઈમ આપણે વિથ પીપીટી આવીશું. બરાબર છે. સીધા ક્વેશ્ચન તમને દેખાશે બોર્ડ ઉપર. ઓકે. અને એના પછી આપણે ફટાફટ આગળ વધીશું. ઓકે. ચલો આજમાં કઈ પૂછવું હોય તો પૂછી લો તમે કે ભાઈ સર આમાં કઈ સમજણ ઓછી પડી હોય એવું કઈ હોય તો પૂછી લો. દિશા કે વગેરેની અંદર જોઈ લો એકવાર આગળ જે તમે લખ્યું છે એની અંદર, અને એમાં કઈ ડાઉટ લાગતો હોય તો પૂછી લો. ચલો ડન. ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. થેન્ક યુ વેરી મચ.